જય લગધણી મિત્રો, અત્યારે આપણે તળાજા તાલુકાના જૂના હોબાવડ ગામમાં આવ્યા છીએ. જૂના હોબાવડ ગામની અંદર એક દંપતી પરિવાર રહે છે અને એમના 3 નાના બાળકો છે. અત્યારે પરિવારની પરિસ્થિતિ બહુ કપરી છે, કારણ કે પરિવારમાં જે ભાઈ ઘરનું સંચાલન કરતા હતા, કામ ધંધો કરાવીને પરિવારને ભરણ પોષણ કરતા હતા, એ ભાઈને અત્યારે બીમારી છે અને એના લીધે ઘણા સમયથી કામ ધંધો કરી શકતો નથી. ભાઈ પોતે કડિયા કામ કરતા હતા અને ભાઈના ધર્મપત્ની છે કે જે પોતે ચાલી શકતા નથી, થોડુંક પગમાં તકલીફ છે, અપંગતા છે એના લીધે, અને બેન પણ પોતે કામ કરી શકતા નથી. પરિવારની સંપૂર્ણ જવાબદારી ભાઈ ઉપર હતી, પણ અત્યારે ભાઈની બીમારી એવી છે એના લીધે આ પરિવારનું ભરણ પોષણ કરવા માટે કોઈ છે નહીં, કામ ધંધો કોઈ કરવા જતું નથી. એના લીધે પરિવારમાં અત્યારે ખાવા પીવાની તકલીફ પડે છે. માટે આપણે આવ્યા છીએ અને બેનની મુલાકાત કરીએ. આપણે બેન, શું નામ છે તમારું? મારું નામ મંજુબેન છે. મંજુબેન, અત્યારે પરિવારમાં કેટલા લોકો છો તમે? અમે પરિવારમાં 5 જણા છીએ અહીંયા. કોણ કોણ? 3 દીકરા ને 2 પોતે છે. બરોબર. આપણે ભાઈ અત્યારે ખાટલામાં હુતા છે, તો એમને શું બીમારી છે? એને જોવો કિટલી ઉપર હોજા છે, પછી પેશાબ વાલ નબળા પડી ગયા એવું ડોક્ટર કહે છે, પછી લોહીના ટકા હા ઓછા છે એવું કહે છે, પછી ડોક્ટર તો આમાં ઘણી વસ્તુ કહે છે, કણ ઓછા છે એવું કહે. પછી એમ કહે છે કે આ જો બધા રિપોર્ટ કરાવેલા છે, આ દવાખાનાના કાગળિયા છે. અમે ભાવનગર એને 2 મહિના દાખલ રાખેલા છે. આ ભાઈને 2 મહિના ભાવનગર દાખલ રાખેલા છે. 2 મહિના સરકારીમાં કે પ્રાઇવેટમાં? સરકારીમાં, લાલ દવાખાને. હા, બરોબર. તો ત્યાંથી હોસ્પિટલ થી શું કીધું? હોસ્પિટલ થી એમ કે છે કે કાયમ ને કાયમ બાટલા ચડાવતા થાય, એમાં એને સારું રે એટલે ત્યાં દવા આપે ને બાટલા ચડાવે એટલે સારું રે. પછી પાછું એવું ને એવું થઈ જાય ઘરે આવે એટલે. અને પેશાબમાં તો કાંઈ ફેર નથી પડતો. એને જવો એક ઠેલો ભરીને તો પાટલા રાખવા પડે. અમને કોઈ રાત દી બદલાવ્યા એને કાંઈ હુઈ નથી એકતા ની રાતે. આપણે જેવી રીતે રાતે હુઈ જઈએ એમ એ કાંઈ ઊંઘી ન શકે. આખી રાત એને જાગવું પડે, પછી કપડા બદલાવવા પડે. લીલામાં કાંઈ ઊંઘ ન આવે ભાઈ. એટલે એમ એવી પરિસ્થિતિ છે. એને જે 2 કિડની છે એ કિડની ફેલ થઈ ગઈ છે કે કિડનીમાં હોજો ચડી ગયો? હોજા છે એવું કે 2 કિડનીમાં. બરોબર. અને કેટલા સમયથી છે? એને છે 2-3 વર્ષથી આમના. એટલે 2-3 વર્ષથી ભાઈ પોતે કામ કરતા નથી? કામ કરતા જ નથી. 2-3 વર્ષથી ઘરની નબળાઈ આવી ગઈ એટલે જો ને તમને કોઈ કાંઈ હતું એ થોડું ઘણું વેચી કાઢીને ખવડાવ્યું ને છોકરોના પેટ ભરતા હતા થોડું ઘણું. અને હવે જો તમને કોઈ ઠામડા સિવાય કાંઈ ભાળો નહીં ઘરમાં. હવે વાસણ જ્યાં એવું અમે ગુજરાન કરતા હતા. ને અમે પછી બહુ ઓલું થાય તો છોકરા લઈને ગામમાં વહી જાવ માંગીને ખવડાવું છું. ભાઈ જયારે હારા હતા, તાજા નરવા હતા, ત્યારે શું કામ કરતા? કામ તો એ કડિયા કામ કરતા. કડિયા કામ કરતા. એને 700 રૂપિયા 500 રૂપિયા દહીંનું લાવતા તો અમારે બધાનું ગુજરાન કરતા. મહેનત કરીને ખાતા? હા, મહેનત કરીને જ ખાતા. પણ આ 3 વર્ષથી ખાટલા પડ્યા એટલે હવે ક્યાંય નથી જવાતું. અને હવે એમ કે છે કે ડોક્ટર આ ભાઈ એને ખવડાવો પીવડાવો ને એને ખોરાકી કરો તો તમારા ભાગમાં હોય તો ઉભા થઈ શકે, બાકી એની હવે આમને સેવા કરવાની દી આપણે. એટલે આપણે હવે હું અપંગ છું તો મારથી કઈ દાડી થાય નહીં, કોઈ દપાડી થાય નહીં, તો હવે આ છોકરાને પેટ કેમ ભરવું? ને આ 100 માં હું માથે આવ્યું, 3 દી વરસાદ પડ્યો તો મને હું તો ભગવાન ભાળી ગયું. 2 દાન તો મેં ભાઈ તમને ફોન કર્યો તમે આવો. હું ખવડાવું હું તો આવડા મને માથા માર્યા કરે એમ કે ઓલા ભાઈ આવીને વૈયા ગયા, તે એમ કઈ લઈ ન એકી, તું કઈ કરી ન એકી. એ ભાઈ ને કઈ વાત કરી નહીં આપડે એમ ખાવાનું દત આપણને એમ. પણ મેં કીધું હવે આપણને એમ થાય કોણ હોય, મેં કીધું આપણે એમ કેમ કેવું એમ. એટલે મેં વાત કરી નહીં. પછી વૈયા ગયા. પછી મને ઘણું ઓલું થયું. મેં કીધું તો સારું હતું. પછી હું કામ. એટલે આ ભાઈ જયારે કામ કરતા ત્યારે કમાણી કરીને ભરણ પોષણ કરતા બધું, પણ જયારે ઈ બીમાર પડ્યા એટલે આ ઘરનું સંચાલન બધું અટકી ગયું. કદાચ એ તાજા ન હોય તો હજી આ ઘરમાં કોઈ તકલીફ ન પડે. મહેનત કરીને ભરણ પોષણ થાય. હજી જો એને કડિયા કામ વાળાનો તો ફોન કાયમ હોય જ તે ભાઈ. પણ એ એમ કે મારે પૈસા ભયું જાય એટલે કેમ કામ કરવું ભાઈ એમ. એટલે કે એમને જે કે કંટ્રોલ એમને ઉપર નથી રહેતું. એમ નામ ડાયરેક્ટ જ છે હજી. હા, ડાયરેક્ટ જ છે. બરોબર. આ પાણી પીવાના, આ પેશાબ કરવા હાલી ચાલી કે ઘરની બહાર જઈએ કે એટલું બસ એટલેમાં હાલીએ કે ચાલીએ કે. હા, બીજું કઈ નહીં. બીજું આ ઘરમાં અત્યારે તકલીફમાં શું છે બેન? તકલીફમાં તો કાંઈ વસ્તુ નથી. કરિયાણામાં કાંઈ તેલ મરચા મીઠા દાણા ઘઉં ચોખા કાંઈ વસ્તુ નથી. આ બાળકો ક્યારે એવું નહીં કહેતા કે મારે આ બનાવવું છે, આ ખાવું છે? એવું ખાવું છે પીવું છે તો હું શું કરું? મેં કીધું કે કામમાં વાળું તો છે નહીં એમ કહું કે ભાઈ આપણે ક્યાંથી ને લાવીને ખવડાવવું એવું થાય કે નહીં. પણ તમે માં છો એટલે બાળકો તો મને તો ક્યાં ને ઓલા ભાઈ વી ગયા મોટર વાળા તો એ 2 દી જઈ મને એ કે તું કાંઈ કીધું નહીં. ઓલા હિમવાને કેટલું આપ્યું. મેં પછી 2 વખત ફોન કર્યા એ ભાઈ ને, પણ મેં કીધું હવે તારે થાય ને ભાગમાં હોય તો આવે. હા, ક્યારે તને એમ થાય છે કે મારે કઈક વસ્તુ લેવી છે, કઈક રમકડા લેવા છે કે બીજું કઈ લેવું છે, એવું થાય ક્યારે? હે તો કોને કહેવા જતું?
કે તો અમને જ તે, પણ હવે અમે કઈ કરી નથી શકતા તો શું કરવાનું? કે તો અમને જ તે, મારી મને કપડા અપાવો, મને રમકડું દેવડાવો, મારે ખાવું છે, ઘડી કે હું શું માગે છોકરો શું રવો માગે? ખાવો, ઘડી કે મારે ભૈજા ખાવા. કાંઈ મેં કીધું આપણા ઘરમાં હોય ને તો રવો ને ભૈજા ક્યાંથી ખાવાનો? તેલ અત્યારે વગરનું થાય. ચોમાસું આવ્યું છે, બધા લોકો આમ આનંદ કરતા હોય, મજા કરતા હોય, ગરમા ગરમ ભજીયા બનાવતા હોય, ઘરે ખાતા હોય, હા, તો પણ અને આ બાળકની ઈચ્છા થતી હોય કે મારે હારું હારું ખાવું હા છે, એમ, હા. પણ કેવા કોને જવું? કોને કેવા જાવ? ઈ ઓલા હિમવાન ઘેર કાયમ બેહવા જાય. હિમમાં વાતો કર્યા કરે કે મારે આવ્યું ખાવાનું, તાર મમ્મીને કીધું તો આમ કરે ને તેમ. તે અહીંયા આવીને પછી કંદડે પાછા ઘડી પછી ડારો મારું. એટલે અત્યારે વરસાદી વાતાવરણ હોય ને, એટલે આપણા ઘરે વરસાદ આવે એટલે બધા મોજ મજાથી બેઠા આ હોય, બેઠા હોય એટલે બેહવા જાય કે નહીં છોકરા? ગરમા ગરમ બનાવીને આપણે ખાતા હા, હોય, યા. આપણા ઘરે આપણે મોજ મજા કરતા હોય, પણ આવા પરિવાર હોય ને એમાં એ બાળકોને ખાવાની ઈચ્છા થતી હા, હોય, હા, યા. પણ કોઈ વ્યવસ્થા હોય નહીં. બાળક દીકરાના મમ્મી છે અપંગ છે, એમના પપ્પાને બીમારી છે, 2-3 વર્ષથી કામ કરી શકતા નથી, એટલે કરવું છે છતાં કઈ પણ થતું નથી. કાંઈ થતું નથી. બીજું કઈ તારે જોયું છે ભાઈ? હે એને સપલા જોવે લ્યો, હમણાં 2 દી થી રોવે સપલા હાટું, તો સપલા કોણ લેવા જાય તળાવે? હા. સપલાના પૈસા છે? નથી, પૈસા હોવા જોઈએ ને ભાઈ, કોઈ કામે વગર નું ક્યાંથી હોય? પછી બીજું કપડા કે એવું કઈ? હા. શું માંગા ભાઈ? સાયકલ એવું સાયકલ માંગા. બીજું બીજું સોપરા એવું ચોપડા. બીજું બીજું દફતર એવું લેવું એવું છે તારી પાસે? નિશાળ ભણવા જતો હું લઈને જા? દફતર છે કોક આપ્યું હતું કોકે આપ્યું હતું? ખાવ છે કે તૂટી ગયું? તૂટી ગયું છે હે છે અહીં હાજરમાં? નહીં તો ગામમાં ક્યાં કર્યું કેમ ગામમાં? ગામમાં દાદાને ઘરે મૂકી દીધું. વજન હોય નથી વજન હોય એટલે દાદાને ઘરે મૂકીને વહી આવે, તો લેશન કરવાનું? અહીંયા કરીએ ને હે કેટલું ભણા? 5મું કીધું ને? પાછું બીજું બેન અત્યારે આ ઘરમાં બીજું શું તકલીફ પડે છે? તકલીફ તો ઘણી પડે છે ભાઈ, પણ હું તમારે બેન કરવાનું? જો અત્યારે સોમાહું છે એટલે છોકરા જો આ 3 દી થી તો આ મોટો આગળ વયો ગયો કે નહીં, આ ખાટલા પર હોય તો જો ઈ ભાઈ બેઠા ને એવી રીતે હોય તો અડધા પગ અંદર ગળી જાય, 3 દી થી બાધામાં જાય. તો મેં કીધું જાવ ને, મેં કીધું 50-60 રૂપિયા મેં કીધું દઉં તો આ દડો લઈ આવો, તો 50 રૂપિયાની દોરી લાવીને જો ઈ ભરે છે. પરિસ્થિતિમાં તો હું ભાઈ નબળાઈમાં તો કેવું તમને બોલો. એટલે આટલી તમારી બધી છે પરિસ્થિતિ કે પહેલેથી આવી જ છે કે પછી? 3 વર્ષમાં આવી થઈ ગઈ. 3 વર્ષ પહેલા તો અમારે અહીંયા બહુ સારું હતું. હમ. હા. પછી તો ઓલા કે ખાવા બેઠા હોય, ઘરમાં કાંઈ ન હોય તો ખાવા હાટું તો આપણે માણસ ગમે એ કોશિશ કરે કે નહીં. ઘણું ખરું બાળકો તો અમે તમારી પાસે ઘણી વાર કઈક વસ્તુ માંગતા હોય, રમકડા, કપડા, ચોપડા કે ઘણું બધું માંગતા હોય. બાળકો તો બાળક ઈ તો કહેવાય, જે વન્યા મનમાં આવે કર્યા માંગે. કરે. હા, બધું તમારી કીધા પાસે કરે માંગતા હોય, ભાઈ પાસે માંગતા હોય, તો ક્યારે તમને અંદરથી એવું થાય છે કે હવે મારથી પૂરું નહીં પડે, હિંમત હારી ગઈ છે, કોને કહેવા જાવું કે? એવું થાય છે ને ભાઈ, એવું થાય છે તો શું કરવાનું હવે? એવું તો હેરાન તો બહુ થઈ ગયા છે. હા, ક્યારે ભગવાન ફરિયાદ કરો તમે? હા, ભગવાનને ક્યારે ફરિયાદ કરો તમે? કરીએ જ, હા. માતાજીને તમે બહુ માનતા હશો. હા, માતાજીને માનીને ભાઈ અમે આ મેળીમાં રાજદી પગે લાગ્યું ને મારી આવી કઠણાઈ કેમ આવી અમારી માથે કે ઈ ને. હા, ફરિયાદ કરો હા, ભગવાન. હા, ક્યારે પ્રાર્થના કરો કે કોકને તો કયો મારે હમું જોવે કે હા, કોકને તો યા, કયો હા. અહીંયા મારું સારું કર્યું. હા, યા, હા. બરોબર ને છે. તો માતાજીને કહું ને, મેં કીધું ઓલા ભાઈ આવે તો આપણે ખાધા ભેગા થઈ અને આપણે થોડું ઘણું કરિયાણું દઈ દે તો આપણે મહિનો 15 દી ખાંડ તો એટલા તો ઓછા થાય ને. કાયમ રાતે માંગવા તો ગામમાં જાય, રોટલા લેવા તો જવું જ પડે. અત્યારે આ પરિવારને ખવડાવવા માટે તમે શું કરો છો? આમ ગામમાં રોટલા લેવા જવાના. ગામમાંથી માગીને લાવીને હા, હા. ખાઈ લેવાનું. બરોબર છે. ગામમાંથી મદદ કરે બધું કોઈ લોકો? હા, મદદ કરે ને આ લોકો બિચારા કંડી લોકો ખાવાનું દે. તમે હાલી નથી શકતા તોય ગામમાં જાઓ? હું આલી નો એકું તો છોકરા જાય છે, હું અત્યારે નથી જતી. આ 2 દીકરા નાના છે એને અમે 7 વાગ્યા મૂકેલી ને 8 વાગે ઘેર આવે ને 8 વાગે વાળું કરી. બરોબર. એટલે નાના બાળકો છે, ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, તો એ ગામમાં માગીને લાવીને હા, માંગીને એ લાવે ને અમારે ગામમાં લાવીને ખવડાવે. જો હું હાલી નો એકું, ગામ તો આઘું છે ને અહીંથી કેટલું બધું. અહીંથી ગામ ઘણું બધું આગું છે, ત્યાં બે બાળકો છોકરા જો જાય. ઈ પાછા વૈનાન કરે ને તો ઈ બીવે છે. હવે કૂતરા કરડી જાય, અમારે જાવું નથી માગવા, તમારે જાવું જાવ, ખાવું હોય તો એવું અમને કહે. હા, અમને બીક લાગે, અંધારું છે તો અમે જઈ નથી શકતા, રાયડું નાખ્યા કરે અને એ માંગવાથી આવે તો એ રાયડું નાખે, કૂતરા વાહા થાય એટલે ગમે એમ અડધા ગામમાં તો ઠેલા હોય જ નહીં. છેલ્લા 3 વર્ષથી આ પરિવારની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ 2 નાના બાળકો છે, એમની ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, પણ પરિવારને ખવડાવવા માટે અને પરિવારનું ધ્યાન રાખવા માટે બાળકોએ જવાબદારી ઉપાડી છે. ગામમાં માગવા જાય અને માગીને જે કંઈ બટકુક મળે એ લાવીને અને આખા પરિવારને ખવડાવે છે. અને પાછલા બેન પોતે અપંગ છે અને ભાઈને પણ બીમારી છે, એના કારણે આ પરિવારમાં અત્યારે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ છે નહીં. તો અલગધણી આશ્રમ પાઉઠી દ્વારા આપણે આ પરિવાર સુધી કરિયાણું દઈને ભેગા છીએ અને 30 દિવસની અંદર આપણે 30 પરિવારને કરિયાણાની કીટ આપવાનું એક ચેલેન્જ લીધું હતું. પાછલા 11 દિવસથી આપણે રોજ એક પરિવારને કીટ આપીએ છીએ. આજે છે ચેલેન્જનો 12મો દિવસ અને 12મા પરિવાર સુધી આપણે ભેગા છીએ.
બાકી સેવાનું કાર્ય ગમતું હોય તો સાથ અને સહકાર આપજો, વિડીયોને શેર કરજો, કારણ કે તમે શેર કરશો તો પણ તમારા લીધે આવા ઘણા બધા પરિવારની આપણે જિંદગી સુધારી શકશું. જોકે જિંદગી સુધરે ન સુધરે એ તો ઉપરવાળાના હાથમાં છે, પણ આપણાથી જેટલી થાય એટલી મહેનત આપણે કરી શકીએ, જેથી કરીને બીજા કોઈ પણ પરિવાર માટે આપણે થોડા ઘણા મદદરૂપ બની શકીએ. બાકી વિડીયો શેર કરજો, સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. જય લક્ષ્મી. એમ તો કાંઈ નથી એવું નિશાળનો યુનિફોર્મ નથી. ખાધા કપડા પહેરીને જાય તો એમ કે સાહેબ હવે નિહાળિયા લુગડા લાવો, તો નિહાળિયા છે નહીં તો હું મારે પહેરવાના. હા બરોબર. નિશાળનો એ તો મને કે છે કે તળાજેથી અપાવો, પણ મારે તો ક્યાંથી અપાવવા, મારી પાસે કાંઈ છે નહીં ને. પૈસાથી તો હાવ ટૂંકા સીન ભાઈ નથી, પૈસા અમારી પાસે નથી. જો દૂધ લાવીને તો સારા માણસો હોય તો ઉધાર લઈ દે, નકર કોઈક બીજા માણસો પૈસા આપે તો દૂધની થેલી ભેગા થાય, નકર અમે ચા કાળી પી લઈ. જો અમારા આ ચા પીવી હોય તો શું કરો તમે? ચા પીવું હોય તો દુકાને જઈએ, જો કોકને કે અમારા છોકરા માગતા આવે ને એમ કે ભાઈ 10-20 રૂપિયાનું દૂધ અપાવો ને, તો અમે સવારે દૂધની વાળી ચા પીએ, નકર સવારે કાળી પી લઈએ. બરોબર. હા દૂધના પૈસા ન હોય તો ન હોય, હા ન હોય ને ભાઈ કોઈ કામ. ઘણી વખત છે ને ભાઈ હું સારા રાખીને વાત કરી દઉં કે હું આપણે તમે દિવાળી મહિનામાં પાછું લઈ દઈશ. તો કોઈ તને આપે ને તો હું તને સાયકલ લઈ દઈશ, અમે ભલે બેસી ભૂખા રમતા, પણ તને સાયકલ લઈ પછી નિહાળે મેક લઈશ. ક્યારે તમારે એવું થાય કે ઘરમાં ખાવા પીવાનું નથી અથવા બહારથી વસ્તુ નથી આવી તો ભૂખા હોવું પડે, એવું ક્યારે થાય? હા ઘણી વખત સુઈ જાય એટલે નવો વાળું આવ્યું હોય, કોઈ ગામનું બગડી ગયેલું વસ્તુ હોય એ હાવ ખાવા દેવી તો વાસી હાવ હોય તો એ બધું ભેગું કરેલું હોય ને તો એ બધું બગડી જાય એટલે નાખી દેવી. પછી રાતે એવું લાગે તો સુઈ જાય, પછી કાળી બાળી ચા બનાવી ખાવાનું ન મળે તો ભૂખ્યા હોઈ જાવ. હા પૂછ્યા પુરાવી દીધી, છોકરાને પુરાવી દીધી. બે મોઢા હોય ને તો કાળી ચા બનાવીને એમાં થોડું નાસ્તો કરી જાવ પુરાવી દીધી એટલે સવારે પૂંગી જાય. સવારે પછી કાળી આ બધી વસ્તુ મળી છે રાજી છો ને તમે? ખાલી ભગવાન ભાઈ પ્રાર્થના કરજો કે આ અમે જે સેવાનું કાર્ય અત્યારે રાખીએ છીએ ને એ કાર્ય અમારું હાલતું રહેવું જોઈએ. હા ભાઈ હા જે કામ આખો છો એ આથી ડબ્બલ આગળ હાલશે ભાઈ ને. તમે આવું ઘણા આવું કામ, હા. ઘણા સમયથી ફોન કરતા હતા કે ભાઈ આવો આવો, આજે રાજી છો ને તમે? આજે બહુ રાજી છે, અમને એવું નહોતું થતું કે ભાઈ અમારા ઘેર આવે એમ. આજે અમે બહુ ખુશ છીએ, તમે અમને આ બધું આપ્યું છે તો અમે બહુ રાજી છીએ. કયા સમાજમાંથી આવો તમે? અમે દેવી પુંજક છીએ. હા. કાંઈ નહીં, બધું મેળવી રાજી છો ને તમે? હા બહુ રાજી છીએ, બહુ ખુશ છીએ. હા અને દીકરા જો ભણવા જાય છે.